અરવલ્લી જિલ્લામાં આવતીકાલે યોજાનારી રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન મોડાસા નજીક વાટડા ટોલ નાકા પરથી એસઓજી પોલીસે મોટી સફળતા મેળવી છે. એક કારમાંથી પિસ્તોલ, 2 મેગેઝીન અને 24 જીવતા કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? જોઈએ આ અહેવાલમાં. અરવલ્લી જિલ્લાના મોડાસામાં રથયાત્રા પર્વને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસઓજી પીઆઈ પીબી ચૌધરી, મોડાસા રૂરલ પીઆઈ એસએલ વસાવા તથા તેમની ટીમ વાટડા ટોલનાકા પાસે વાહનોની તપાસ કરી રહી હતી. તે દરમિયાન શામળાજી તરફથી હિંમતનગર જઈ રહેલી એક હ્યુન્ડાઈ કારને રોકી તપાસ કરવામાં આવી. કારની તલાશી દરમિયાન અંદરથી એક પિસ્તોલ, 2 મેગેઝીન અને 24 જીવતા કારતૂસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. તરત જ હથિયાર અને કાર સહિત કુલ અંદાજે ₹8,94,400 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો. પોલીસે કારમાં સવાર સાજિદ કુરેશી, મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ અંકલેશ્વર, જિલ્લો ભરૂચ ખાતે રહેતો આરોપી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી હસીબ હાફિઝ કુરેશી, મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી, હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. તેની શોધખોળ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. રથયાત્રા પહેલા ગેરકાયદે હથિયાર સાથે આરોપીની ધરપકડને અરવલ્લી પોલીસ માટે મહત્વની સફળતા માનવામાં આવી રહી છે. હાલ પોલીસે હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. રથયાત્રા જેવા સંવેદનશીલ તહેવાર પહેલા પોલીસની સતર્કતાના કારણે સંભવિત અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સમગ્ર મામલે હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે. રિપોર્ટ ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી. श्री वीरेंद्र सिंह यादव साहेब, नायब पुलिस महानिरीक्षक श्री गांधीनगर रेंज तथा श्री मनोहर सिंह जाडेजा साहेब, पुलिस अधीक्षक श्री अरवल्ली जिल्ला तरफथी आगामी रथयात्राना तहेवारना अनुसंधाने जिल्लामां सखतमां सखत वाहन चेकिंग करी गैरकायदेसर शस्त्रों અને દારૂગોળાના હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા સારું તેમજ આવી પ્રવૃત્તિઓના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અન્વયે અમો એસઓજી પીઆઈ તથા અમારા સ્ટાફના માણસો અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએલ વસાવા સાહેબ તથા સ્ટાફના માણસો સાથે વાટડા ટોલ ટેક્સ નજીક વાહન ચેકિંગમાં હતા. દરમિયાન એક શંકાસ્પદ 4 વ્હીલ ગાડી ઊભી રાખી તેના ચાલક સાજિદ અબ્દુલ રશીદ કુરેશી, ધંધો સ્ક્રેપનો વેપારી, રહે અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મૂળ રહે સંભલ, ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવેલ અને સદરી ઈસમને સાથે રાખી તેની ક્રેટા ગાડી નંબર GJ16FA7834ને ચેક કરતા જેમાંથી એક નાળવાળી લાયસન્સ વગરની પિસ્ટલ તથા 2 મેગઝીન તથા કુલ 24 નંગ જીવતા કારતૂસ અને મોબાઈલ ફોન કુલ 3 મળી ટોટલ મુદ્દામાલ ₹8,94,400 નો મુદ્દામાલ સાથે પકડાઈ જતા સદર ઈસમ વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરેલ છે.